માં તમારું સ્વાગત છે। આજે બનાવીશું મારું ફેવરિટ એવું ભરેલ ભીંડાનું શાક। ભીંડો મને એટલે પસંદ છે કારણ કે ભીંડાનો કુદરત રીતે સ્વાદ સરસ હોય છે અને સાથે સાથે જો આપણે જે મસાલા કરીએ છીએ એનાથી એનો સ્વાદ બમણો થઈ જાય અને કૂક થતાં પણ એને વાર લાગતી નથી, એટલા માટે મને આ શાક ખૂબ જ પસંદ છે। તો આજે મારી સ્ટાઇલથી બનાવીએ ભરેલ ભીંડાનું શાક। તમને આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ભરેલ ભીંડાનું શાક બનાવવા માટે જે તમે ભીંડો લ્યો એ એકદમ સોફ્ટ અને કૂણો હોવો જોઈએ અને સાથે સાથે જ્યારે પણ તમે માર્કેટમાંથી લઈ આવો ત્યારે તરત જ એનું શાક બનાવી લેવાનું, ફ્રીજમાં રાખ્યા બાદ ન બનાવવું, કારણ કે ભીંડો છે એ તાજો હોય એનું શાક છે સારું બનતું હોય છે। હવે ભીંડાના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાઢી અને વચ્ચેથી છરીની મદદથી આ રીતે કટ કરીને સુધારી લેવાનો છે। તો બધો જ ભીંડો મેં સુધારી લીધો છે। હવે ભરેલ ભીંડો બનાવવા માટે જે અંદર મસાલો સ્ટફ કરવાનો છે એ બનાવીએ। તો એની માટે મેં અહીં 10 થી 15 જેટલી લસણની કળી લીધી છે અને અહીં 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર। આ મરચું પાવડર છે થોડું તીખું છે, જો તમારે તીખું ન બનાવવું હોય તો તમે કશ્મીરી મરચું પણ વાપરી શકો। તો આવી રીતે ખાંડીને લસણની ચટણી તૈયાર કરી લેવાની અને અહીં 1 ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી થઈ છે। હવે બીજા બધા મસાલા કરીએ તો સૌપ્રથમ અહીં 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું થોડું આગળ પડતું લેવાનું છે કારણ કે આપણે પાછળથી ચણાનો લોટ ઉમેરીશું। ત્યારબાદ અહીં 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, જેનાથી કલર સરસ આવશે, હાફ ટીસ્પૂન જેટલી હળદર અને અહીં મસાલાના બાઇન્ડિંગ માટે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું। હવે આ શાક ખાટું મીઠું બને એની માટે 1 ટીસ્પૂન જેટલી ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો અને ત્યારબાદ અડધા લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર અને સૌથી છેલ્લે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી આ બધી વસ્તુને મિક્સ કરી લેશું। તો આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। આ સ્ટફિંગ છે એ તમે ભરેલ રીંગણાના મસાલામાં, ભરેલ પરવળના મસાલામાં પણ ઉપયોગમાં લઈ શકો। હવે આ સ્ટફિંગથી આપણે બધું જ ભીંડો છે એ સ્ટફ કરવાનો છે। તમારે જો સ્ટફ ન કરવો હોય તો તમે આ મસાલો છે એ ભીંડો તળાઈ જાય ત્યારબાદ ઉપરથી છાંટીને પણ બનાવી શકો, એમ પણ સારું જ લાગે છે। પણ આજે જે આપણે બનાવીએ છીએ એમાં ભીંડો છે આપણે સ્ટફ કરીશું। આ પ્રોસેસ થોડી લાંબી છે પણ એનું રિઝલ્ટ છે ખૂબ જ સરસ હોય છે। હવે આપણી પાસે ભીંડો છે સ્ટફ થઈને તૈયાર થઈ જાય એટલે આનો વઘાર કરવાનો છે। તો અહીં એક કડાઈમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે। તેલ છે એ થોડું આગળ પડતું એટલે લેવાનું કારણ કે ભીંડો છે એને આપણે થોડો શેલો ફ્રાય કરવાનો હોય છે। હવે તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાઈ, અડધી ટીસ્પૂન જેટલું જીરું, હાફ ટીસ્પૂન જેટલી હિંગ અને જે ભીંડો આપણે સ્ટફ કરીને તૈયાર કર્યો છે એને આપણે એડ કરી દઈશું। અત્યારે તમે જોઈ શકો છો કે ભીંડો એકદમ કાચો છે, તો આપણે આને સારી રીતે આમાં મિક્સ કરી અને શેલો ફ્રાય કરવાનો છે જેનાથી ભીંડો છે સારી રીતે કૂક થઈ જાય। મેં પહેલાં જ કીધું હતું કે જ્યારે પણ તમે આ શાક બનાવો ત્યારે ભીંડો છે એકદમ કૂણો લેવાનો। તો અહીં એકદમ કૂણો ભીંડો હોવાથી તમે એને એમનેમ પણ જ્યારે શેલો ફ્રાય કરો તો એ કૂક થઈ જાય છે। તો આ રીતે હું મીડિયમ ગેસની ફ્લેમ પર સતત આ રીતે ભીંડાને ચલાવતો રહેવાનો છે। બીજા કોઈ મસાલા હવે કરવાના નથી, જસ્ટ આપણે ભીંડો સોફ્ટ થાય ત્યાં સુધી એને આ રીતે ચલાવવાનો છે। મેં અહીંયા જે ભીંડો છે સ્ટફ કર્યો છે, જો તમારે આનાથી પણ એકદમ ફટાફટ બનાવવું હોય તો તમે ભીંડાને શેલો ફ્રાય કરી ઉપરથી જે આપણે મસાલો રેડી કર્યો છે એને સ્પ્રિંકલ કરી અને 2 મિનિટ માટે કૂક કરો એટલે તમારું આ ભીંડાનું શાક તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે મેં છરીની મદદથી ચેક કર્યું તો બધો જ ભીંડો છે એ સોફ્ટ થઈ ગયો છે। ભીંડો છે સોફ્ટ થઈ જાય ત્યારબાદ આમાં થોડો લીંબુનો રસ ઉમેરવાનો, જેનાથી ભીંડો છે ચીકણો નહીં બને। આપણે ઓલરેડી મસાલો બનાવ્યો ત્યારે થોડો લીંબુનો રસ ઉમેર્યો હતો। આ જે લીંબુનો રસ છે આપણે ભીંડાના ભાગનો ઉમેરીએ છીએ અને હવે મિક્સ કરી લેશું। તો આપણું આ શાક તૈયાર છે અને અહીં જે સ્ટફિંગમાં ચણાનો લોટ કાચો હતો એ પણ સતત શેકાવાથી કાચો લાગતો નથી। તો આપણું આ શાક તૈયાર છે જેને આપણે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું। તો આશા રાખું મારી સ્ટાઇલથી આ ભરેલ ભીંડાના શાકની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।